ત્રણ આ તો ગલી હતા ખેતરમાં હું ખાલી એકચ્યુઅલી રોડવા માટે દેવા જાઉં હું બાકી ભાઈ નું સીધી ટાંકી જ ફૂલ થાય રાજાજી અત્યારે મિત્રો હા ને 12 વાગ્યા છે બરાબર જમવાનો સમય છે હું હજી જસ્ટ હમણાં યાર બે ને ભાઈ તનો વિડિયો પથારી મેં કમ્પ્લીટ કરે નાખ્યું જો આ જો લીલું થઈ ગયું બધું જો આ ફરિયામાં જો હવે જો અજય ઝીણા છાટા કોક આવે છે. હેલો ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો અટાણા રાતની જરાક વ્લોગ ચાલુ કર્યો ને બોલવા માંડાવરું થાય જરાક સંભાળ લીજો ને હલવી લીજો. અટાણે વ્લોગ ચાલુ કરવાનું કારણ એ છે કે અમે જરાક 3 જણા બેઠા હતા ભાઈબંધ દોસ્તારું ને અટાણા વાગ્યા એ માનો ને કે 10 સાડા 10 થયા એટલે તમે બધા એ વિચારતા કે આ ગધનો આ હું તો એ ધારે આ વ્લોગ જ હાલતો છે મનમાં પણ એવું નથી મિત્રો એક દેખાડ્યા જેવી ને જાણવા જેવી વસ્તુ છે એટલા માટે મેં અટાણે વ્લોગ ચાલુ કરી દીધો. ને આવી વસ્તુ તમે કોઈ દી તમારા જીવનમાં જોઈ કે નહીં જરાક છે ને નીચે કોમેન્ટ કરજો. જો હું તમને વિડીયો હમણાં આમાં આગળ એડ કરી દઉં કે એ વસ્તુ એવી છે કે એની કામ કહેવાય એટલે હું તો ભૂલે ગયો એને છે ને ગુજરાતીમાં સન ઇંગ્લિશમાં સોરી ગુજરાતીમાં તો કામ કહેવાતું છે એને છે ને ઇંગ્લિશમાં સન હેલો કહેવાય જે મી તો કોઈ દી નથી જોયો એ વિડીયો થયો એમાં જો અમારી પાછળ છે સામે ઉપર પણ આ હમણાં જોયું અત્યારે અમે બેઠા હતા ને તો નોર્મલી વાત ચાલતી હતી તો ઉપર જોયું ને તો મેં કીધું આ વસ્તુ શું હતી કે આને સન એલો કહેવાય ને આનું કંઈક હોય કે કામ કે સારી ઇફેક્ટ ને ખરાબ ઇફેક્ટ ને ન એવું કંઈક હોય ને એવું કંઈક હોય એ તો આપણે ગૂગલ કરીએ તો એમાં ખબર પડી જાય પણ આ વસ્તુ મને જોવા મળી ને એટલે મેં કીધું આ બધાને આપણા સબસ્ક્રાઈબરને બતાવો કે ભાઈ આવું કંઈક હોય હકે એમ. બાકી હાલો એવું જે માતાજી સવારે ઉઠે ને બાકાજી કે બોલાવી. સો હેલો ગાય થઈ ગઈ છે બીજા દિવસની સવાર. ગુડ મોર્નિંગ પહેલાં તો બધાને. અને સવારમાં ઉઠ્યો છે તમારો ભાઈ આજના 9 વાગે. જો માથે ને હેલિકોપ્ટર જાય છે તમને બતાવું. જો કેમ ભાગે હા કાયમ નીકળતા અહીંયા આવે હેલિકોપ્ટર હતા એકાદું તો તમારા ભાઈ પાસે જ છે. તો ગાઈસ અટાણામી હે ને હું દાંતોલી લઈને નીકળ્યો. મતલબ એમાં એવું છે કે કોઈ સીધું બીધું નથી કંઈ કામ પણ મારા મન મેળાય છે હું જા કારણ કે દાંતોળી લીધી હમણાં માંથી ખપારો લેલા ને જો મિત્રો તમે એમાં જોઈ શકતા અમારામાં જો ખૂણે ઢબો છે ત્યાં ખડ થયું છે ચાજીનું એટલે મેં કીધું આમાં બી થઈ જાય ને એના કરતાં હું અટાણે જાણતી સાફ કરે આવા ને પછી જો બપોર દિવસની દિવાહરી મેલાય ને તો દિવાહરી મેલે આવા બાકી વાવડો મને વિડીયો નહીં બનાવી દે. ઓહો મિત્રો આ ટમેટા જે ખાવાની મજા આવે ને હા એક નંબર વસ્તુ ખરેખર સિરિયસલી તમે કોઈ ટ્રાય કરજો. તમે ગમે ના તમારે આડો પાડોમાં હોય ને આવી ટમેટી આનું શાક પણ એવું મસ્ત થાય ને કે વાત પૂછવામાં યાર. દેખો આવા મસ્તના ટમેટા હોય યાર ખાવાની જેવી મજા ખાટા મીઠા એક નંબર હોય. જો અહીંયા મસ્તી ના કોઈ દેખતું નથી ને ટોલના ને મને કહે કઈ શાક કરવા સારું રહે છે. બાકી મિત્રો આપણા ખેતરની વાત કરીએ તો હા ને આપણા ખેતરમાં વિજય ટ્રેક્ટર રાખે છે પેલું ખેડેલું છે ને એમાં એવું છે કે હું માધવપુર ગયો ને કે તું વિજય બીજી ફેરે ખેડે નાખ્યું તું સોયાબીન ખેડવાનું બધું કામકાજ કમ્પ્લીટ થઈ ગયું ને એટલે જો એમાં એ છે ને થાંભલો મારે જો આથી ચાલુ કર્યું હતું એની જો એ વાં પૂગે ગયો આથી ઝૂમ કર્યું થોડુંક દેખાય જો સો થાંભલો મારવાનું પણ કામકાજ ચાલુ છે એકચ્યુઅલીમાં. અને હવે આપણે મિત્રો હાસું કાન તો ઉઠ્યો ને તાનો ટલા જ મારે કામ આરામ કંઈ કરતો જ આ રખ જ થાય ગધું નહીં થાય કે ટલા જ માર્યા રાખે. જો આ કોરે આ મોટું ટમેટો હે પણ આ મને ખાતા આરે થાય મને ઝીણકા ટમેટાની જે મજા આવે ને એ મોટા મને આવતી. બાકી મિત્રો તમે જોયું એટલે સાઈડના ઓઘા અમારા જોયા છે એ એક દી 2-3 માણસો આવ્યા હતા ને એની જો કેવું મસ્તીનું સોરસ ખોખું બનાવી નાખ્યું જો કેવી ખડકી કેવી મસ્તીની યાર સિરિયસલી યાર આ કામ જ એવું થયું હોય ને કે વાત પૂછો જો આ નીચે દંગડાને રાખી દીધા એટલે અહીંયા થયા ને ટૂંકમાં હેઠથી પાણી પીવું જાય ને અહીં સુમાહામાં તો અહીંયા ઉપર સાઈડમાં કંઈ ન થાય. એટલે ભાઈ ઢોરની વસ્તુ હોય આપણે ક્યાં આપણા પેટનું સાજું કરીએ તો ભાઈ ઢોરનું આપણે સાજું કરવું પડે. ઢોરની ખાવાની વસ્તુ હોય તો આપણે જરા ખાસવવી પડે ભાઈ ધ્યાન રાખવું પડે. હાલો ગાઈસ એવું ખોટી નથી થાવું હું મારું કામ જરા છે ને કન્ટિન્યુ કરના ને અહીં મને આ વાવડો વિડીયો બનાવવા દેતો. અત્યારે મિત્રો છે ને 12 વાગ્યા છે બરાબર જમવાનો સમય છે હું હજી જસ્ટ હમણાં યારે બે ને ભાઈ
વચ્ચેનો વિડિયાન પથારી પર તો હે ને કામ જે ખાલી માનો કે 12 વાગ્યા હતા ને જમવાનો સમય હતો. હજી હું ખાવા જ બેસતો હતો જસ્ટ હમણાં. તો 5-10 મિનિટ થઈ હતી તાતા બાણે નીકળ્યો હું. હજી તો હું કામકાજ કરે ને ભાગે રહ્યો તો પૂગે તાતા આવે જોયું તાતા જો આણી મેં કમ કરે નાખ્યું. જો આ જો લીલું થઈ ગયું બધું. જો આ ફરિયામાં જો હવે જો હજય ઝીણા છાટા કોકોક આવે છે. હજે કોકોક છાટા આવે એટલે મેં તો પછી તાલપત્રીઓ ને ખાવાનું કયું મીક્યું ઘોર્યું તાલપત્રીઓ લે ઉપડે નીકળ્યો આખા ને તાલપત્રીઓ ઢાંકી દીધો. એટલે સાઈલ નો થપ્પો તમને હવે નહોતો બતાવ્યો એ આખો ઢાંકી દીધો. એવું હોય ઢાંકી લીધું ને એવું ખાઈ લઈએ ફાઈને. હા એવું ઢકાઈ ગયું એટલે એવું કંઈ ઉપાધિ જેવું ને ભૂખાઈ જોરદાર લાગે. સારું આવે ગઈ તો એક વાતની જોઈએ તો ટાઢાર થઈ ગઈ. હમણાં ગરમી જરા થતી ત્યાં ટાઢાર થઈ ગઈ. એવું કંઈ ઉપાધિ નહીં. પછી ભેલી ના આવે આપણે ઢકાઈતા ગયા બીજી કંઈ ઉપાધિ છે નહીં. ભાઈ નહીં આવે. જો હજે ઝીણો આવે. જો આ બ્લેક ઓલું હોય ને ત્યાં તમને દેખાય. જો એ ચાલુ જ છે કારનો આગળ ચાલુ થયો તાનું. સારું હાલો તો હવે આપણે ખાઈ નાખીએ. તો ગાય જ્યાં અટાણા છે ને બપોર પછીના વાગ્યા છે માનો ને કે 5. હું અટાણા બપોર પછી ઉઠ્યો 4:30 વાગે ને હજે તો ઉઠી રહ્યો તો વિજયાનો ફોન આવ્યો માંથી ખેતરમાંથી. એ કે ભાઈ ટ્રેક્ટરમાં છે ને કે ડીઝલ ને જ નહીં કે હું ઘેર બેર આવીશ નહીં કે તું કે બેઠો ટલા જ માર. એટલે મારો ભાઈ કે 2 ગલનિયા ભરીને દઈ જા. સો એક તા પડ્યું છે અહીંયા ને હજી એકાદું આપણે ગોતીએ એટલે ડીઝલનો આપણી પાસે જોજો ખાલી 3 આ તો ગલનિયા હતા ખેતરમાં. હું ખાલી એકચ્યુઅલી રોડવા માટે દેવા જાઉં હું. બાકી ભાઈનું સીધી ટાંકી જ ફૂલ થાય એવું હે ગાય. સો આપણે છે ને હવે 1 ગલુનિયું ગોતી લઈ ને ગોતીને ભરી આલ દઉં પછી એને હાલતો આવું. પછી આપણે હજી એક કામ છે. કામમાં એવું છે કે આ લોડર લઈને આપણે થોડાકમાં હાંકવાનું છે એટલા માટે મારે ત્યાં જવાનું છે લોડર લઈને. સો પહેલાં આપણે ગલનિયું ગોતી આવીએ. આ રહ્યું ગલનિયું અહીંયા પડ્યું છે જોઈ લ્યો. એ દોનો ખાલી એક ભરેલું લાગે છે આ. સો આ ભરેલું છે એટલે આ એક લેતા જાય ને ઓલું ભરેલું છે એટલે એ લેતા જાય તો હું ભરવાની મહેનત ન કરવી ને. એ તો તમારા ભાઈનો દિમાગ હાલે કંઈ ઘટે નહીં હોય 1 નંબર. તો હાલો હું હે ને ત્યાં જરાક ગણી લેતા ભૂલે ગયો. ગણી લઈ અને આ 2 ગણિયા લઈને જાઓ અને વિજયભાઈને જરાક ડીઝલ નખાવતો આવું ગાય છે.